રાજધાની નવી દિલ્હી સ્થિત ઇન્દિરા ભવન ખાતે કોંગ્રેસ પક્ષની એક અત્યંત મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં આયોજિત આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના તમામ મહાસચિવો, પ્રભારીઓ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન દેશના વર્તમાન રાજકીય પ્રવાહો અને સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત આગામી સમય માટે પક્ષની રણનીતિ નક્કી કરવા અને ભવિષ્યની દિશા પર વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું। ચૂંટણીલક્ષી વ્યૂહરચના અને પક્ષના આંતરિક સંગઠનને વધુ વેગ આપવા માટે આ બેઠકને અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે। श्री नटराजन का नामांकन रद्द किया गया है, वो बहुत ही गलत है और साफ जाहिर है कि जो उनकी नीयत है वो स्पष्ट रही है, साफ रही है। विपक्ष को हर कीमत पर रोकने का जो मोदी सरकार की कोशिश है वो है।